સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કરશે ખરીદી। 3 થી 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે, જેમાં મગફળી, અડદ, સોયાબીનની ટેકાના ભાવે કરાશે ખરીદી। લાભ પાંચમ પછીના 90 દિવસ સુધી ચાલશે ખરીદી। રજીસ્ટ્રેશન નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી થશે। 150 થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી કરવામાં આવશે। તો 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી મગફળી, અડદ, સોયાબીન ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હવે ખેડૂતોને તેમનો ભાવ મળી રહે, ટેકાના ભાવ મળી રહે તે માટે રજીસ્ટ્રેશન અને ખરીદવાની પ્રક્રિયા શરૂ થશે। કઈ કઈ તારીખો આપવામાં આવી છે, કેટલો સમય આપવામાં આવ્યો છે, ખેડૂતોને કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે? મગફળી, અડદ અને સોયાબીન એમ આ 3 જણસીઓની ખરીદી દિવાળી પછી રાજ્ય સરકાર શરૂ કરશે ટેકાના ભાવે, અને એ ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પરમ દિવસે એટલે કે 3 ઓક્ટોબરથી શરૂ થશે। 27 દિવસ એટલે કે 31 ઓક્ટોબર સુધી આ ખરીદી માટેનું રજીસ્ટ્રેશન છે ખેડૂતોએ ઓનલાઈન કરવાનું રહેશે, જેમાં ગ્રામ પંચાયત અને વીસી મારફતે આ રજીસ્ટ્રેશન છે તે કરવામાં આવશે। સ્વાભાવિક રીતે લાભ પાંચમ પછી એટલે કે 31 ઓક્ટોબરે દિવાળી પહેલા આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો ત્યાર પછી 5 દિવસ પછી તરત જ એટલે કે લાભ પાંચમથી 3 મહિના સુધી જે આ 3 જણસીઓનો જથ્થો છે તે રાજ્ય સરકાર અલગ અલગ માર્કેટયાર્ડમાં ખરીદશે। ટેકાના ભાવો જે નક્કી કરવામાં આવ્યા છે એ ટેકાના ભાવે આ ખરીદી કરવામાં આવશે। જરૂર પડશે તો રાજ્ય સરકાર કેન્દ્ર પાસે વધુ જથ્થો ખરીદવા માટે પણ જે તે સમયે માંગણી કરશે। આભાર તમામ વિગતો માટે હિરેન।